અગાઉ આપણે સેક્શન સીનું ચેપ્ટર નંબર 1 ગણ્યું હતું. આજે આપણે સેક્શન સીનું ચેપ્ટર નંબર 2 ગણીશું. એમાં દાખલા નંબર પહેલો, અવયવ પાડો એક્સ ઘન માઇનસ 23x² વત્તા 142x માઇનસ 120. હવે આ છે એ ત્રિઘાત બહુપદી છે અને એના અવયવ પાડવાના છે. હવે ત્રિઘાત બહુપદીના બે અવયવ હોય. આપણે ધારી લઈએ કે ત્રિઘાત બહુપદીના બે અવયવ હોય. એક હોય આપણો -x-1 અને એક હોય આપણો x+1. વારાફરતી આ બંને અવયવને ચેક કરીએ. જો જવાબ આનો એક્સની કિંમત મૂકતા 0 આવે તો આ ગમે એક અવયવ હશે. પહેલાં વાત કરીએ x-1ની. કે ધારો કે x-1 એ આપેલ બહુપદીનો અવયવ છે. મતલબ કે x-1 છે આ બહુપદીનો અવયવ થશે. હવે તો અવયવ હોય તો x-1 બરાબર 0 લેતા તો x બરાબર શું આવશે? 1 આવશે. હવે આ એકને આ બહુપદીમાં મૂકી દઈએ. જવાબ 0 આવે તો છે, નકર નથી. નકર તો પછી આપણે x+1 થી ચેક કરીશું. x ઘન માઇનસ 23x² વત્તા 142x માઇનસ 120. ચલો ચેક કરીએ. 1નો ઘન એક્સની જગ્યાએ 1 મૂકી દઈએ. 1નો સ્ક્વેર 142 1 માઇનસ 120. ચલો 1નો ઘન શું આવે? 1. 23 1નો સ્ક્વેર 1 આવે. 142 કૌંસમાં 1 માઇનસ 120. 1 માઇનસ 23 1 23 વત્તા 142 માઇનસ 120. ચલો અહીંયા 1માંથી 23 જાય તો કેટલા આવે? -22. અને અહીંયા આવશે 142માંથી 120 જાય તો પણ 22 આવશે. -22 + 22 શું થઈ જશે? 0. મતલબ શું થયું વિદ્યાર્થી મિત્રો? કે x-1 એ આપેલી બહુપદીનો અવયવ છે. તો હવે અહીંયા આપણે થોડુંક અલગ મેથડ યુઝ કરીશું. તો ધ્યાન વિદ્યાર્થી મિત્રો અહીંયા આવવું જોઈએ. હવે જો અહીંયા સૌથી પહેલાં છે આ બહુપદીમાં જે અહીંયા આપેલા છે આપણને એના સહગુણો અહીંયા ઉપર લખી દે છે. આને આ મેથડથી તો અહીંયા સૌથી પહેલાં શું આવે? 1. પછી શું આવશે? -23 આપેલા છે તો -23 લખીશું. પછી શું લખીશું? 142. પછી શું લખીશું? -120. હવે છે એક્સની કિંમત કઈ આવી આપણે અહીંયા? 1 આવી. તો હવે 1ને અહીંયા મૂકી દઈએ. હવે શું કરવાનું? સૌથી પહેલાં તમારે અહીંયા છે 0 લઈ લેવાનો. 1 અને 0 શું થાય? 1 થશે. ચલો હવે 1નો અહીંયા ગુણાકાર કરવાનો. 1 1 1 એ અહીંયા મૂકવાનો. હવે જો માઇનસ અને આ પ્લસ છે. માઇનસ પ્લસ માઇનસ 23માંથી 1 જાય તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 22 આવે કે આ 22 પણ? -22. હવે 1નો ગુણાકાર -22 અને આના વડે ગુણાકાર જ કરતું રહેવાનું. 1નો ગુણાકાર -22 વડે શું થાય? -22. ચલો 142માંથી આ પ્લસ છે અને માઇનસ છે. પ્લસ માઇનસ માઇનસ 142માંથી 22 જાય તો કેટલા આવે? 120. 1નો ગુણાકાર 120 જોડે શું થશે? 120 થશે. આ માઇનસ ને આ પ્લસ, તમારો જવાબ શું આવે? 0. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ છે એટલે 0 આવવો જોઈએ. જો ના આવે ને તો તમારો દાખલો ખોટો એવું સમજવાનું. હવે અહીંયા લખવાનું અને બનાવવાનું કેવી રીતે? હવે આપણને એક તો ખબર તો છે જ તે કે x-1 આપણનો અહીં અવયવ થઈ ગયો છે. તો સૌથી પહેલાં મૂકીએ x-1. હવે આ પહેલું છે x²નું છે, આ x નું છે અને આ અચળ પદનું છે. તો ચલો x1ની જગ્યાએ શું આવે? 1x² એટલે 1 લખવાની જરૂર નથી. માઇનસ અહીંયા શું આવશે? 22x અને અચળ પદ એટલે શું આવે? +120. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા છે આપણે ભાગ પડવાના છે આના. આ તો તમને ભાગ પડતા આવડે જ છે ને, કે છેલ્લાનો પહેલાનો ગુણાકાર 120નો ગુણાકાર 1 વડે થાય તો કેટલો થાય? 120 જ તે. 120ના એવા ભાગ કરો કે જેનો સરવાળો કેટલો આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? આપણા જોડે 22 આવવો જોઈએ. હવે આપણા જોડે એવા ભાગ છે કે 12 દાન 120 થાય, બંનેનો સરવાળો કરીએ તો 22 આવે. તો 12 મોટી કિંમત આગળ લખવાની, 12 આગળ મૂકવાના અને 10 ક્યાં મૂકીશું? પાછળ. હવે નિશાનીની વારી. વચ્ચે વડે નિશાની મોટી સંખ્યાને, તો મોટી સંખ્યાને શું આવે? માઇનસ. અને નાની સંખ્યાને બંનેનો ગુણાકાર માઇનસ પ્લસ માઇનસ. અને ચલ x છે તો x આપીશું. ચલો હવે અહીંયા x મૂકીએ. -12x -10x વત્તા 120
હવે છે શું કરવાનું, આ બેમાંથી કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું આવશે, x -1. હવે કોમનમાં નીકળી અહીંયા x, તો શું વધે કૌંસમાં x -12. અહીંયા કોમન શું નીકળશે, હવે જો અહીંયા 10 કોમન નીકળી શકે. કેવી રીતે, જો 10 એકુ 10 અને 10 12 દાન 120. તો શું કોમન નીકળે, અહીંયા 10 નીકળ્યા. તો -10 કૌંસમાં x, અહીં માઇનસ છે તો પ્લસ થઈ, આ પ્લસ છે તો શું થઈ જશે માઇનસ, ને 10 ગયા તો શું આવે 12. ચલો કોમન વાળું કેટલી વાર આવશે વિદ્યાર્થી મિત્રો, આપણું આ રહ્યું એક વાર આવશે. તો અહીંયા શું આવશે, x -1 કૌંસમાં x -12 કૌંસમાં x માઇનસ, અહીંયા આગળ આવે એ લખવાનું x -10. તો વિદ્યાર્થી મિત્રો આ આપણું શું થશે, અહીંયા જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો તમારા દાખલાની પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને આ દાખલો આવડશે, નકર નહીં આવડે. હવે ક્વેશ્ચન નંબર 2 ગણીએ. અવયવ પાડો x3 વત્તા 13x² વત્તા 32x વત્તા 20. આ આપણને એક દાખલો આપેલો છે. હવે આના પણ એ સેમ ટુ સેમ દાખલાથી અવયવ પડશે, પણ હવે આના અંદર તમે ચેક કરજો કે જ્યારે x -1 એ અવયવ હશે ને, જ્યારે x -1 અવયવ, તો એનાથી જે એ જવાબ 0 નહીં આવે, આમાં x +1 થી આવશે. વિદ્યાર્થી મિત્રો x -1 થી તમારે ચેક કરવાનું છે, જે મેં તમને આગળ કહ્યું એમ. તો હું લખું છું અહીંયા કે ધારો કે x +1 એ આપેલ બહુપદીનો શું છે, અવયવ છે. હવે જે અવયવ હોય તો આપણે x +1 બરાબર 0 લઈ લઈએ, +1 આ સાઈડ ગયા તો -1. હવે આને બહુપદીમાં મૂકીએ, જો જવાબ 0 આવે તો આ અવયવ હશે, તો બહુપદીમાં મૂકી દઈએ. તો ચલો -1 વત્તા 13 -1 સ્ક્વેર વત્તા 23 કૌંસમાં -1 વત્તા 20. હવે -1 ઘન. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે જો કોઈની પણ એકી ઘાત હોય તો હંમેશા જવાબ માઇનસમાં જ આવે. તો -1 ઘન શું થાય, -1 વત્તા 13 -1 સ્ક્વેર. હવે આ બેકી ઘાત છે અને બેકી ઘાતનો જવાબ હંમેશા છે પ્લસમાં આવે, તો 1 આવે. પ્લસ માઇનસ માઇનસ 32 એકુ 32 અને અહીંયા +20. ચલો અહીંયા જો -1 વત્તા 13 એકુ 13 -32 +20. ચલો આ બંનેને સોલ્વ કરીએ. માઇનસ પ્લસ માઇનસ 13માંથી 1 જાય તો કેટલા આવે 12. માઇનસ પ્લસ માઇનસ 32માંથી 20 જાય તો કેટલા આવે 12. પણ કેવા 12 આવશે માઇનસ. 12માંથી 12 જાય તો 0. મતલબ શું થયો, x +1 એ આપેલી બહુપદીનો શું થશે, અવયવ થશે. હવે અહીંયા આપણે -1 કિંમત મૂકીશું. મેં તમને કીધું એમ, જે ખાટલા પદ્ધતિ છે આપણી હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. આમાં હવે આમાં છે x ની આગળ જે છે સહગુણા મૂકી દઈએ. અહીંયા x નો ઘનનો કેટલો છે 1 છે, પછી x સ્ક્વેરનો કેટલો છે 13 છે, x નો કેટલો છે 32 છે, અને અહીંયા છેલ્લે કયો છે 20 છે. ઓકે, લંબાઈ દો વિદ્યાર્થી મિત્રો. આનો હવે અવયવ અહીંયા હવે અવયવ આપણો અવયવ શું છે, અહીંયા -1. ચલો મેં તમને કીધું જ તો હમણાં કે સૌથી પહેલાં શું મૂકવાનું, અહીંયા 0 મૂકવાનું. ચલો 1 અને 0 તો શું આવે 1. હવે ગુણાકાર કરીએ. માઇનસ પ્લસ માઇનસ 1 એકુ 1, તો 13માંથી 1 જાય તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો 12 આવશે. હવે 12 એકા 12 પણ કેવા 12 -12. 32માંથી 12 જાય તો કેટલા આવે 20 આવે. એક -1 નો ગુણાકાર 20 જોડે શું થાય -20. એ અહીંયા મૂકવાનો. પ્લસ માઇનસ અથવા 0. મેં તમને કીધું હંમેશા છેલ્લું પદ 0 આવવું જોઈએ. આ છે x² નું પદ, આ છે x નું પદ અને આ છે આપણું અચળ પદ. ચલો હવે આપણો પહેલો એક અવયવ તો આપણે લઈ લીધો છે. અહીંયા શું છે x +1, આનો અવયવ છે તે, તો એ લખી દઈએ x +1. હવે આવે 1x², 1 લખવાની જરૂર નથી. પછી આવે 12x અને પછી આવશે 20. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આના ભાગ કરીએ. તો આના x +1. હવે મેં કીધું એમ કે 20ના એવા 20 આવે, 20 એકુ 20. 20ના એવા ભાગ કરો કે જેનો સરવાળો કેટલો આવવો જોઈએ 12. તો એક ભાગ છે 10 દુ 20, 10 આગળ લખવાનો અને 2 ક્યાં લખવાનો પાછળ. મોટી સંખ્યા આગળ, નાની સંખ્યા પાછળ, અને બંનેનો સરવાળો કરો તો 12 આવે. નિશાની વચ્ચેવાળી નિશાની મોટા નંબર એટલે પ્લસ આવે, અને નાના નંબરને બંનેનો સરવાળો પ્લસ પ્લસ પ્લસ. ચલો સોલ્વ કરીએ આગળ. તો અહીંયા આવશે x² વત્તા 10x વત્તા 2x વત્તા 20. ચલો કોમન વાળું કેટલી વાર આવશે અહીંયાથી એક વાર. ચલો x વત્તા 1. હવે અહીંયા છે કોમન નીકાળો વિદ્યાર્થી મિત્રો. કોમન શું નીકળે બંનેમાંથી x, અહીંયા શું વધશે x વત્તા 10. એવી જ રીતે અહીંયા પણ કોમન નીકાળીએ તો 2 અને 20માંથી નીકળશે 2 કોમન, કેમ કે 2 દાન 20 થાય તો 2 કોમન નીકળે, તો શું વધે x +10. કોમન વાળો કેટલી વાર આવશે અહીંયા
એક વાર, તો અહીંયા આવશે એક્સ વત્તા 1 કૌંસમાં એક્સ વત્તા 10 અને અહીંયા આગળ શું આવે એક્સ વત્તા 2. તો આ આપણું શું છે એ અવયવ છે. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? હવે છે ક્વેશ્ચન નંબર છે 3 ઉપર જઈએ આપણે. શું કીધું છે? વિસ્તરણ કરો. આપણને એક નંબર આપેલો છે 3a વત્તા 4b નો ઘન, એમાં વિસ્તરણ કરવાનું છે. આનું ઘનનું સૂત્ર આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમે a વત્તા b નો ઘન શું જવાબ આવે? a ઘન વત્તા b ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર. આ મુજબ આપણે સોલ્વ કરીશું આને. તો અહીંયા એની જગ્યાએ મૂકવાનું 3 અને બીની જગ્યાએ મૂકવાનું 4b. તો સૌથી પહેલાં શું થશે? 3a નો ઘન વત્તા 4b નો ઘન વત્તા 3 એની જગ્યાએ શું આવે 3a સ્ક્વેર અને બીની જગ્યાએ શું આવે 4b વત્તા 3 એની જગ્યાએ શું આવશે 3a અને બીની જગ્યાએ શું આવે 4b એનો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આને સોલ્વ કરીએ. હવે જો 3a નો ઘન, 3 નો ઘન થાય 27, a નો ઘન થાય a ઘન વત્તા 4 નો ઘન શું થાય 64 અને b નો ઘન b નો ઘન વત્તા, હવે આને સોલ્વ કરીએ વર્ગ વળવાને, 3 નો વર્ગ થાય 9, એનો વર્ગ થાય a વર્ગ અને 4b નો 4b. એવી જ રીતે અહીંયા 3 નો 3, 3a નો 3a, અહીંયા છે 4 નો વર્ગ થાય 16 અને b નો વર્ગ શું થાય b સ્ક્વેર. ચલો હવે સોલ્વ કરીએ વાયના વાળાને. તો 27 a નો ઘન વત્તા 64 b નો ઘન વત્તા નંબરનો ગુણાકાર નંબર વડે. નંબર શું છે અહીંયા 3, 9 અને 4, 3 9 27 અને 27 નો ગુણાકાર જ્યારે તમે 4 વડે કરો તો જવાબ આવે 108. વાય આવશે a સ્ક્વેર b. એવી જ રીતે અહીંયા 3 તરી 9 અને 9 નો ગુણાકાર તમને 16 વડે કરો મતલબ 16 9 144 થાય તો a અને બાજુમાં શું આવે b નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર છે આપણે 2 ઉપર જઈએ. શું કીધું છે 3a વત્તા 4b વત્તા 5c નો સ્ક્વેર. હવે આમાં પણ બીજું એક સૂત્ર છે જે લખી દઉં, a વત્તા b વત્તા c એનો સ્ક્વેર. તો શું જવાબ આવે આપણો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. વિદ્યાર્થીઓ આ મુજબ છે આપણે આનું વિસ્તરણ કરવાનું છે. ચલો એની જગ્યાએ શું આવશે અહીંયા આપણું 3a, બીની જગ્યાએ 4b અને c ની જગ્યાએ શું આવશે 5c. ચલો આમાં દાખલામાં મૂકી દઈએ અહીંયા. ચલો સૌથી પહેલાં a નો સ્ક્વેર એટલે મતલબ કોનો સ્ક્વેર થશે અહીંયા 3a નો સ્ક્વેર વત્તા બીની જગ્યાએ શું આવે અહીંયા 4b, તો શું આવશે 4b નો સ્ક્વેર. તો c ની જગ્યાએ શું આવશે અહીંયા 5c, તો શું આવે 5c નો સ્ક્વેર. હવે વત્તા હવે 2, હવે a b અહીંયા ગુણાકારના સંબંધમાં છે એટલે એને કૌંસમાં મૂકીશું. ચલો એની જગ્યાએ શું આવશે આપણો 3a અને બીની જગ્યાએ શું આવશે આપણો 4b. એવી જ રીતે હવે અહીંયા 2, બીની જગ્યાએ શું મૂકીશું 4b અને c ની જગ્યાએ શું મૂકીશું 5c. એવી જ રીતે 2 છે અહીંયા, c ની જગ્યાએ શું મૂકીશું અહીંયા 5c અને એની જગ્યાએ શું મૂકીશું 3a. ચલો વિદ્યાર્થી મિત્રો આને આપણે હવે શું કરીશું સોલ્વ કરીશું. તો સોલ્વ કરીએ આમાં આપણે. તો 3 નો વર્ગ શું થાય 9, a નો વર્ગ શું થાય a વર્ગ વત્તા 4 નો વર્ગ શું થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો 16 થશે, b નો વર્ગ શું થશે અહીંયા b નો વર્ગ વત્તા 5 નો વર્ગ શું થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો 25, c નો વર્ગ શું થશે અહીંયા c નો વર્ગ. એવી જ રીતે મેં તમને કીધું એમ નંબરનો ગુણાકાર પહેલાં 2 તરી 6 અને 6 ચોક 24 બાજુમાં શું આવે ab વત્તા 2 ચોક 8, 8 પંચું 40 પછી આવે bc વત્તા 2 પંચા 10 અને 10 તરી 30 બાજુમાં આવે ac કે ca, જો બી લખવું હોય તમારે. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા ઉપર 4 ઉપર જઈએ આપણે. શું કીધું છે અહીંયા અવયવો પાડો a ઘન વત્તા 27 b ઘન વત્તા 64 c ઘન માઇનસ 36 abc. વિદ્યાર્થી મિત્રો આમાં એક સૂત્ર છે, જે સૂત્ર તમને આવડવું જોઈએ. કયું સૂત્ર છે? a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc બરાબર a વત્તા b વત્તા c a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc અને માઇનસ ca. ચલો આ મુજબ ગણીએ. સૌથી પહેલાં આ દાખલાને એના સૂત્રમાં કન્વર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. આને છે a નો ઘન, મતલબ a નો ઘન એટલે શું થાય a નો ઘન જ થશે. 27 કોનો ઘન થાય એ 3 નો ઘન થાય, 3 નો ઘન છે 27 છે. એ બાજુમાં b નો ઘન વત્તા 64 કોનો ઘન છે એ 4c નો, અહીંયા બાજુમાં c ને ઘન કરીએ માઇનસ હવે 3
આમાં ABC ગુણાકારમાં સંબંધમાં તો કૌંસમાં રાખીએ 3AB અને C. ચલો એની જગ્યાએ હવે આ કિંમત મૂકવાની, એની જગ્યાએ A આવશે, Bની જગ્યાએ 3B અને Cની જગ્યાએ 4C. ચલો આ મુજબ હવે આને ગણીએ આપણે. તો હવે અહીંયા જો એની જગ્યાએ શું આવે, એની જગ્યાએ તો A જ આવશે. ચલો બીની જગ્યાએ શું આવશે 3B પ્લસ Cની જગ્યાએ શું આવે 4C. કૌંસમાં A નો સ્ક્વેર મતલબ કોનો સ્ક્વેર થશે, A નો વર્ગ વત્તા 3B નો વર્ગ વત્તા 4C નો વર્ગ માઇનસ AB. આ ગુણાકારમાં છે તો A એટલે શું આવે A અને B એટલે શું આવે 3B માઇનસ BC, B અને C. ચલો B કેટલા છે વિદ્યાર્થી મિત્રો 3B અને C કેટલા છે 4C માઇનસ CA, C અને A. C કેટલા છે 4C અને A કેટલા છે A. ચલો સોલ્વ કરીએ આને હવે વિદ્યાર્થી મિત્રો. A વત્તા 3B વત્તા 4C કૌંસમાં A નો સ્ક્વેર એટલે A નો સ્ક્વેર વત્તા 3 નો સ્ક્વેર 9 અને B નો સ્ક્વેર B સ્ક્વેર 4 નો સ્ક્વેર 16 અને C નો સ્ક્વેર C સ્ક્વેર માઇનસ હવે અહીંયા જુઓ કોઈ નંબર નથી તો 3 આગળ આવશે અને બાજુમાં આવશે AB 3AB માઇનસ 3 ચોક 12 બાજુમાં શું આવે BC માઇનસ 4 નો 4 જ રહેશે કોઈ નંબર છે જ નહીં અહીંયા તો 4 ના 4 અને અહીંયા C છે અહીંયા A છે તો શું આવે AC. વિદ્યાર્થી મિત્રો આ આપણું શું આવશે જવાબ આવશે. હવે છે દાખલા નંબર છે 5 ઉપર જઈએ કે અવયવ પાડો. વિદ્યાર્થી મિત્રો આ થોડાક અલગ અવયવો છે, તમને આનું અવયવનું સૂત્ર આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેનું સૂત્ર છે A ઘન માઇનસ B ઘન બરાબર A માઇનસ B કૌંસમાં A સ્ક્વેર વત્તા AB વત્તા B સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો આ મુજબ છે આપણે દાખલો ગણીશું. હવે જો અહીંયા સૌથી પહેલાં આને દાખલામાં કન્વર્ટ કરીએ એના ક્વેશ્ચનમાં. 125 કોનો ઘન થાય 5x નો ઘન માઇનસ 64 કોનો ઘન થાય 4y નો ઘન. તો હવે આ મુજબ છે આપણે આને વિસ્તરણ કરવાનું છે. ચલો હવે અહીંયા આ કિંમતમાં મૂકી દઈએ. ચલો એની જગ્યાએ આવે 5x માઇનસ બીની જગ્યાએ આવે 4y કૌંસમાં A નો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર આવે 5x નો સ્ક્વેર વત્તા AB એટલે ગુણાકારમાં સંબંધમાં એટલે 5x કૌંસમાં 4y વત્તા B સ્ક્વેર એટલે કોનો આવે 4y નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રોને મોટા કૌંસમાં રાખી દઈએ. ચલો અહીંયા 5x માઇનસ 4y. હવે જો અહીંયા શું થશે 5 નો સ્ક્વેર થાય 25 અને x નો સ્ક્વેર થાય x સ્ક્વેર વત્તાનું વત્તા 5 ચોક 20 બાજુમાં આવે xy વત્તા 4 નો વર્ગ થાય 16 અને y નો સ્ક્વેર y નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ શું થશે આપણો અહીંયા જવાબ થશે. હવે એવી જ રીતે નીચે જુઓ. હવે અહીંયા કયું સૂત્ર લાગે આપણું, હવે અહીંયા આપણને અવયવ પાડો કીધા છે તો અહીંયા સૂત્ર લાગશે x નો સ્ક્વેર માઇનસ y નો સ્ક્વેર. તો એકવાર શું લેવાનું આપણે x પ્લસ y લેવાનું અને એકવાર શું લેવાનું x માઇનસ y થશે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા જુઓ. હવે તો સૌથી પહેલાં આપણે એનો વર્ગમાં કન્વર્ટ કરીએ. 9 કોનો વર્ગ થાય છે આ 1 નો વર્ગ 1 થાય 9 નો વર્ગ શું થાય 3 અને અહીંયા a અને આખાનો વર્ગ થાય માઇનસ એવી જ રીતે અહીંયા 49 કોનો વર્ગ છે 7 નો b નો વર્ગ b થશે અને આખાનો વર્ગ આ a અને આ b. તો આને એકવાર શું લેવાનું આપણે પ્લસમાં લેવાનું તો 1/3a વત્તા 1/7b આ સૂત્ર મુજબ અને એકવાર છે શેમાં લેવાનું માઇનસમાં, કેમ કે a અને b અહીંયા છે આપણે કરી દીધા કે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર મતલબ x નો સ્ક્વેર માઇનસ y નો સ્ક્વેર. તો એકવાર છે એમ શું લેવાનું અને હવે માઇનસ લેવાનું 1/7b થશે વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર છે હવે 6 ઉપર જઈએ. શું કહે છે વિસ્તરણ કરો 5x વત્તા 2y 5x વત્તા 4y. હવે આનું વિસ્તરણ કરવું હોય તો આપણે અહીંયા જ જોયું હમણાં વિસ્તરણ કરતા. હવે આને જે કયું સૂત્ર યુઝ કરવાનું તો x વત્તા a x વત્તા b જવાબ આવે x સ્ક્વેર વત્તા a વત્તા bx વત્તા ab થશે વિદ્યાર્થી મિત્રો. ચલો આ મુજબ આપણે સોલ્વ કરીએ આને. તો અહીંયા જુઓ. હવે સૌથી પહેલાં x અહીંયા સરખું છે, આ x છે, આ a છે, આ x છે ને આ b છે, આ x છે, આ a છે, આ x છે ને આ b છે. આ મુજબ આમાં મૂકી દેવાનું આપણે. તો કોનો વર્ગ આવે 5x નો વર્ગ વત્તા a કેટલો છે આપણો 2y અને b કેટલો છે 4y અને બાજુમાં શું આવશે x એટલે શું આવે 5x વત્તા ab એટલે શું આવે a એટલે 2y અને b એટલે 4y. વિદ્યાર્થી મિત્રો થશે આવી રીતે અહીંયા આવું. ચલો હવે આપણે આને આગળ સોલ્વ કરીએ. તો હવે અહીંયા શું થશે જો કે 5x નો સ્ક્વેર કેટલો થાય
5નો સ્ક્વેર 25 અને x નો સ્ક્વેર થાય x સ્ક્વેર વત્તા 2y વત્તા 4y કેટલા y થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 6y થશે વિદ્યાર્થી મિત્રો. પછી આવશે બાજુમાં આવશે 5x વત્તા 2 ચોક 8 અને y નો ગુણાકાર y વડે શું થાય? y નો સ્ક્વેર. ચલો વિદ્યાર્થી મિત્રો વચ્ચે અહીંયા ગુણાકાર કરી દઈએ. હવે 25x નો સ્ક્વેર વત્તા 6 પંચા 30 અને બાજુમાં શું આવશે? xy વત્તા 8y નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો આ શું થશે? આપણો જવાબ થશે. તો દાખલા નંબર છે આનો બીજો દાખલા ઉપર આવીએ કે a વત્તા b માઇનસ 3c નો સ્ક્વેર. ચલો વિદ્યાર્થી મિત્રો આપણું સૂત્ર તો રેડી જ છે કે a વત્તા b વત્તા c નો સ્ક્વેર. સૂત્ર શું છે? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું છે એની જગ્યાએ શું આવે? a આવે, બીજી જગ્યાએ 2b અને c ની જગ્યાએ હવે c ની જગ્યાએ માઇનસ મૂકીશું. કેમ કે સૂત્રમાં માઇનસ નથી પણ અહીંયા આપેલું છે કે માઇનસ મૂકવું પડશે. તો ચલો જોઈએ હવે આપણે અહીંયા a નો વર્ગ વત્તા બીની જગ્યાએ આવે 2b નો વર્ગ વત્તા c ની જગ્યાએ આવે માઇનસ 3c નો સ્ક્વેર વત્તા હવે 2ab વાળું 2ab. ચલો એની કિંમત કેટલી છે અહીંયા? a અને બીની કિંમત કેટલી છે? 2b વત્તા 2bc. આ b ની કિંમત અને આ c ની કિંમત. b ની કિંમત શું છે? 2b અને c ની કિંમત શું છે? માઇનસ 3c વત્તા 2ca. ચલો c ની કિંમત કેટલી છે? માઇનસ 3c અને એની કિંમત કેટલી છે? અહીંયા a છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આને સોલ્વ કરીએ તો a નો સ્ક્વેર શું થશે? હવે આપણો a સ્ક્વેર થશે વત્તા 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. b નો સ્ક્વેર શું થાય? b સ્ક્વેર વત્તા માઇનસ 3 નો સ્ક્વેર ફરી આવ્યું વિદ્યાર્થી મિત્રો અને 2 કી ઘાત છે એટલે માઇનસ 3 નો સ્ક્વેર 9 થઈ જાય. તો 9c નો સ્ક્વેર વત્તા હવે 2 નો ગુણાકાર 2 હવે જો નંબરનો ગુણાકાર પહેલા 2 2 ને 4 અને ab નો શું આવશે? અહીંયા ab થશે વિદ્યાર્થી મિત્રો આવી રીતે. હવે આપણે આગળ જઈએ તો જો હવે પેલા નિશાનીનો કરીએ પ્લસ માઇનસ માઇનસ 2 2 4 અને 4 તરી 12 બાજુમાં શું આવે? bc. હવે પ્લસ માઇનસ માઇનસ 2 તરી 6 અને ca લખો તો ca લખો અથવા ac લખો તો ac લખો, તમારી મરજી જે લખો હોય. અહીંયા આપણે લખીએ ca. તો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર છે આપણે એક ઉપર આવીએ. 7મા નંબરનો દાખલામાં એક આમાં પણ 2 દાખલા છે. પહેલો દાખલો ગણીએ 7મામાં વિસ્તરણ કરો. ફરીથી આપણું ઘનનું સૂત્ર પણ આમાં હવે ઘનનું માઇનસ વાળું સૂત્ર આવેલું છે a માઇનસ b નો ઘન. તો શું જવાબ આવે? a ઘન માઇનસ b ઘન માઇનસ 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર. ચલો આ મુજબ a આપણો આ થશે, b આપણો આ થશે. તો અહીંયા છે હવે સૂત્રમાં મૂકી દઈએ અને હવે આપણે ચલો એની જગ્યાએ આવશે 1/2 a નો ઘન માઇનસ બીજી જગ્યાએ હવે 1/4 b નો ઘન માઇનસ 3 એની જગ્યાએ આવશે 1/2 a નો સ્ક્વેર અને બીજી જગ્યાએ આવશે 1/4b વત્તા 3 એની જગ્યાએ આવે 1/2a અને બીની જગ્યાએ શું આવશે? 1/4 b નો સ્ક્વેર. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આને આપણે છે સોલ્વ કરીશું. ચલો જોઈએ અહીંયા હવે આપણે 1 નો ઘન શું થાય? 1. 2 નો ઘન થાય 8 અને a નો ઘન થાય a નો ઘન માઇનસ 1 નો ઘન 1 થશે, 4 નો ઘન થશે 64 અને b નો ઘન b ઘન ત્રણેયના ઘન કરવાના માઇનસ 3 નું 3 કૌંસમાં 1 વર્ગ આપેલો તો 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 બાજુમાં a નો વર્ગ થાય a નો વર્ગ. આને પણ કૌંસમાં જ રાખીએ અત્યારે અને આ તો એમના એમ જ આવશે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા જોઈએ વત્તા 3 નો 3 1/2a અને અહીંયા આવશે વર્ગ આપેલું છે એટલે વર્ગ કરવાનો. 1 નો વર્ગ કેટલો થાય? 1 થશે. 4 નો વર્ગ કેટલો થશે? ચોખ્ખું ચોખ્ખું 16. પછી b નો વર્ગ શું થશે? b નો વર્ગ ને આને કૌંસમાં રાખી દઈએ. હવે જે આમાં આગળ જઈએ આપણે તો હવે આને સોલ્વ કરીશું. ચલો જોઈએ હવે 1/8 a નો ઘન કૌંસમાં માઇનસ 1/64 b નો ઘન. હવે શું કરવાનું? અને કૌંસ હટાવો તો તમે હટાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ કૌંસ તમે હટાવી દેજો. હવે ઉપરનો ગુણાકાર કરવાનો અને નીચેનો ગુણાકાર કરવાનો. ચલો ઉપરનો ગુણાકાર પેલા નંબરનો ગુણાકાર ઉપરનો 3 × 3 ઉપર 3 જ રહેશે છેદમાં ચોખ્ખું ચોખ્ખું 16 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને બાજુમાં ચલ શું આવશે? a સ્ક્વેર b. એવી જ રીતે વત્તા 3 × 3 3 × 3 બાજુમાં શું આવશે? 16 × 2 = 32 અને બાજુમાં આવે a b નો વર્ગ થશે. ઉપરનો ગુણાકાર ઉપર વડે, નીચેનો ગુણાકાર નીચે વડે અને બાજુનો ગુણાકાર બાજુ. વિદ્યાર્થી મિત્રો આ તમે કૌંસ હટાવી દેજો, આનું કંઈ જરૂર નથી. રાખવો તો પણ કંઈ ખરાબ છે નહીં. હવે એવી જ રીતે અહીંયા જુઓ એ
5a માઇનસ 4b 5a વત્તા 4b આનું પણ વિસ્તરણ કરવાનું છે. એક સૂત્ર છે a માઇનસ b a પ્લસ b, તો આન્સર શું આવે એનો a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. એકવાર માઇનસ હોય એકવાર પ્લસ હોય તો આપણે આ x સ્ક્વેર વત્તા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કરી શકીએ. એની જગ્યાએ મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા 5a નો સ્ક્વેર અને બીની જગ્યાએ મૂકી દઈએ 4b નો સ્ક્વેર. ચલો કરી દઈએ વિસ્તરણ આનું. 5a નો સ્ક્વેર કેટલો થાય? 5 નો સ્ક્વેર 25, a નો સ્ક્વેર a સ્ક્વેર, 4 નો સ્ક્વેર 16 અને b નો સ્ક્વેર b સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ આપણું શું આવશે? જવાબ આવશે 25a સ્ક્વેર માઇનસ 16b સ્ક્વેર. હવે આપણે છે દાખલો નંબર શું જોઈએ? 8 જોઈએ. શું કીધું છે આપણને? જો x વત્તા y વત્તા z 0 હોય તો સાબિત કરો કે x ક્યુબ વત્તા y ક્યુબ વત્તા z ક્યુબ બરાબર 3xyz. ચલો આપણને એક નિત્યસમ વિદ્યાર્થી મિત્રો ખબર છે અહીંયા કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઇનસ 3xy બરાબર a વત્તા b વત્તા c. પણ આપણે xy માં છે ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે xy કરી લઈએ. x વત્તા y વત્તા z શું આવે? x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા z સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ zx. થશે આવો નિત્યસમ છે આપણા જોડે. હવે જો અહીંયા આપણને આ x y z આ ત્રણેયની કિંમત શું આપેલી છે? 0. તો અહીંયા જો આ મૂકીએ x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઇનસ 3xy બરાબર xy z ની સરવાળાની જગ્યાએ શું આવે? 0. x નો સ્ક્વેર વત્તા y નો સ્ક્વેર વત્તા z નો સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ z સ્ક્વેર zx. 0 નો ગુણાકાર આના વડે કરીએ તો શું થઈ જશે? આપણો 0 થઈ જશે. તો x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઇનસ 3xy. વિદ્યાર્થી મિત્રો અહીંયા z આવશે બાજુમાં. z બરાબર આનો 0 નો ગુણાકાર આના વડે શું થઈ જશે? 0. આ માઇનસ છે આ બાજુ જાય તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન બરાબર 3xyz. અને આ તો આપણે લાવવાનું હતું, નીચે લખી દેવાનું કે જે સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો હવે દાખલો નંબર આપણે છે 9 જોઈએ. શું કીધું છે અહીંયા? આપણને ચકાસવાનું કીધું છે કે ચકાસો a ઘન વત્તા b ઘન બરાબર a વત્તા b પછી આપેલું છે a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર. અને આપણે ચકાસવાનું છે. હવે આપણે ડાબી બાજુ લઈએ. શું લઈએ ચકાસવા માટે? આમાં ડાબી બાજુમાં આપેલું છે a વત્તા b a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર. હવે શું કરીએ? જો આ a નો ગુણાકાર આખા પૂરા કૌંસ વડે થશે અને b નો ગુણાકાર પૂરા આખા કૌંસ વડે થશે. તો a નો ગુણાકાર આખા કૌંસ વડે થાય તો શું થાય? એનો a સ્ક્વેર વડે a નો ઘન, પછી છે a નો છે a b વડે જાય માઇનસ a સ્ક્વેર b, અને a નો છે b સ્ક્વેર શું થાય? a b નો વર્ગ. એવી જ રીતે હવે b નો ગુણાકાર કરીએ આખા કૌંસ જોડે તો b નો ગુણાકાર a સ્ક્વેર વડે શું થાય? પ્લસ a સ્ક્વેર b. પ્લસ માઇનસ માઇનસ b નો ગુણાકાર a b વડે a b નો સ્ક્વેર પ્લસ 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 એનો b નો ગુણાકાર b સ્ક્વેર વડે b નો ઘન. જો શું કટ થાય છે અહીંયા? હવે માઇનસ a સ્ક્વેર b આ પ્લસ a સ્ક્વેર b શું થશે? કટ. આ પ્લસ a b સ્ક્વેર માઇનસ a b સ્ક્વેર શું થશે? કટ. તો શું વધ્યું? a ઘન વત્તા b ઘન. ડાબા બરાબર શું આવી ગયું અહીંયા? જબા. તો આ આપણું છે શું થઈ ગયું? ચકાસાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા નીચેવાળું પણ સમીકરણ એ જ કરવાનું છે. એવી રીતે સોલ્વ કરવાનું છે. હવે અહીંયા સૌથી પહેલાં છે તમને m ઘન માઇનસ n ઘન બરાબર n માઇનસ n m સ્ક્વેર વત્તા mn વત્તા n સ્ક્વેર આપેલું છે. હવે અહીંયા ડાબી બાજુ લઈએ સૌથી પહેલાં કે ડાબા બરાબર શું આપેલું છે? m માઇનસ n m સ્ક્વેર વત્તા mn વત્તા n સ્ક્વેર. હવે ગુણાકાર કરીએ. m નો ગુણાકાર આખા કૌંસ વડે થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો. તો શું થશે કે m નો ગુણાકાર m સ્ક્વેર વડે m નો ઘન વત્તા અહીંયા શું થશે? m નો ગુણાકાર mn વડે m સ્ક્વેર n, m નો ગુણાકાર n સ્ક્વેર વડે m n સ્ક્વેર થશે વિદ્યાર્થી મિત્રો. હવે તમે માઇનસનો ગુણાકાર mn સ્ક્વેર માઇનસ m સ્ક્વેર n માઇનસ પ્લસ માઇનસ n નો ગુણાકાર mn વડે m n સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ n નો ગુણાકાર n સ્ક્વેર વડે n નો ઘન. જે કટ થાય કટ કરો. આ પ્લસ વાળું આ માઇનસ વાળું શું થશે? કટ. આ પ્લસ વાળું માઇનસ વાળું શું થશે? આ કટ. તો શું વધે આપણે જોડે? m નો ઘન માઇનસ n નો ઘન. આ હતી આપણી ડાબી બાજુ. આ શું અહીંયા? જમણી બાજુ. તો અહીંયા શું થઈ ગયું? આપણું ચકાસ થઈ ગયું.
વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ ચેક કરવાનું છે. હવે દાખલા નંબર શું આવે છે આપણો? 10 આવે છે. અવયવો પાડો. આપણને અહીંયા આપેલા છે, આપણે આના અવયવો પાડવાના છે. વિદ્યાર્થી મિત્રો આ સેમ ટુ સેમ ઘનના સૂત્ર જેવું લાગે છે આપણને. ઘનનું સૂત્ર હતું આપણા જોડે, શું હતું? અને પ્લસ વાળું a વત્તા b નો ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3a² b વત્તા 3ab² હતું વિદ્યાર્થી મિત્રો. હવે આ મુજબ આપણે અહીંયા સોલ્વ કરીએ તો સૌથી પહેલાંના ક્વેશ્ચનમાં કન્વર્ટ કરીએ તો 8 કોનો ઘન થાય? 8 થાય 2a નો ઘન વત્તા b ઘનનો b ઘન. વિદ્યાર્થી મિત્રો હવે આપણો a અને આ આપણો b આ સૂત્રમાં મૂકી દઈએ. 3 એની જગ્યાએ શું આવે? 2a² અને b ની જગ્યાએ શું આવે? b વત્તા 3 નો 3 એની જગ્યાએ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2a અને b ની જગ્યાએ શું આવે અહીંયા? b એનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો હવે આ આપણે જવાબ છે, આનો આપણે સવાલ લખ્યો હતો, શું કીધું છે? a વત્તા b નો ઘન. અહીંયા a લખવાનો છે, વચ્ચે વત્તા કરવાનો, પછી b નો ઘન લખવાનો. એની જગ્યાએ શું આવે? 2a આવે અને b ની જગ્યાએ શું આવે? b આવે. તો 2a વત્તા b નો ઘન આ દાખલાનો શું હશે વિદ્યાર્થી મિત્રો? જવાબ હશે. વિદ્યાર્થી મિત્રો એવી રીતે અહીંયા પણ જોવાનું છે કે આ પણ એક દાખલાનો જવાબ છે. કયા દાખલાનો? આપણને ખબર જ છે, આપણા પાસે એક સૂત્ર છે નિત્યસમ a વત્તા b વત્તા c નો સ્ક્વેર. તો શું આવે? a² વત્તા b² વત્તા c² વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca છે. સૌથી પહેલાં આપણે આ જવાબ મુજબ આને કન્વર્ટ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો. કરીએ ચલો વિદ્યાર્થી મિત્રો આને. એનો સ્ક્વેર એટલે 2x² થશે વત્તા 9y કોનો વર્ગ થાય? 3y નો વર્ગ. c નો સ્ક્વેર એટલે 16 કોનો વર્ગ થાય? 4z નો સ્ક્વેર વત્તા 2ab. ચલો a એટલે શું આવે? a આને ગણવાના, a b અને c. a એટલે 2x અને b એટલે 3y અને b હવે આવે 2bc. આ b અને આ c. ચલો b એટલે શું થશે? 3y અને c એટલે શું થશે? 4z વત્તા 2ca. 2ca c એટલે શું આવે? 4z અને a એટલે શું આવે? 2x આવે. હવે આપણને જવાબ આપેલું છે આના મુજબ સવાલ. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, અહીંયા આપણને માઇનસ પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે માઇનસ કરવું પડશે આપણે. કેમ? જો કે હવે માઇનસ કેવી રીતે કરીશું કે બંનેમાં કોઈ એક ચલ સમાન છે. જો કયો છે? ઝેડ છે. તો આમાં જેટલા બી ઝેડ હોય બધાને શું કરી દેવાના? માઇનસ. જે ચલ સમાન હોય એનો માઇનસ કરવાનો. અહીંયા છે ના, અહીંયા છે ના, અહીંયા છે હા, તો આને શું કરી દેવાનું? માઇનસ. અહીંયા નથી, 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 અહીંયા છે હા, તો આ કેવું થઈ જશે? માઇનસ. અહીંયા નથી, અહીંયા છે, આ કેવું થઈ જશે? માઇનસ થઈ જશે, -4 છે. હવે આને સોલ્વ કરીએ તો અહીંયા લખેલું છે a વત્તા b વત્તા c. આ આપણો છે a મૂકીશું અહીંયા પહેલાં, પછી આવે b અને પછી આવે c અને એને શું કરવાનો? સ્ક્વેર. ચલો a ની જગ્યાએ શું આવે? 2x, b ની જગ્યાએ શું આવે? 3y અને c ની જગ્યાએ શું આવે? 4z. પણ કેવા 4z? માઇનસ. વિદ્યાર્થી મિત્રો હવે આગળ સોલ્વ કરીએ તો આને કૌંસમાં નાખીએ. 2x નો કૌંસ ખોલી દઈએ. 2x નો 2x પ્લસ 3y નો 3y પ્લસ માઇનસ માઇનસ અને 4z નો 4z અને એના શું થશે? અહીંયા સ્ક્વેર થશે. વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણું આ ચેપ્ટર 2 શું થાય છે? અહીંયા પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર કરવા વિનંતી. વિદ્યાર્થીઓ તમારો ખૂબ